વાહ શ્રેયા, મોટી શોપિંગ કરે છે. મેં હમણાં જ ઘરેથી કમાવાનું શરૂ કર્યું છે. મને તો વોટ્સએપ પર કેટલાક વિડીયો લિંક્સ મળી. મારે તો બસ લાઈક કરવાનું છે અને તેમને ફોરવર્ડ કરો અને પછી મારા ખાતામાં પૈસા આવે છે. ખરેખર? કઈ કંપની છે? મને તે ખબર નથી. મને કેટલાક ફોન નંબરો પરથી વોટ્સએપ સંદેશ મળ્યા. ઓ, ત્યારે જે પણ ફ્રોડ થઈ રહ્યું છે તેનાથી ખૂબ જ સાવધાની રાખો. અત્યાર સુધી મને ₹150 મળ્યા છે. બાકીના પૈસા જલ્દી આવી જશે. મેં આજે સવારે તેમને મારું બેંક ખાતું અને આધાર નંબર મોકલ્યો છે. એ લાગે છે કે પૈસા આવી ગયા છે. શું મારા ખાતામાંથી 3000 કાપી લીધા? ઓ, એવી લાગે છે કે તમે પણ વોટ્સએપ દ્વારા છેતરપિંડીનો ભોગ બન્યા છો. પરંતુ હું લાંબા સમયથી વોટ્સએપનો ઉપયોગ કરું છું. મેં ક્યારે જ વિચાર્યું નહોતું કે વોટ્સએપ સુરક્ષિત નથી. ખરેખર દોષ વોટ્સએપનો નથી, સાવચેત ન રહેવું એ આપણો દોષ છે. વોટ્સએપ સંદેશ વ્યવહારનું એક એવું માધ્યમ છે જેનો ઉપયોગ અબજો લોકો કોઈ પણ ચિંતા વિના કરી રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ નિર્દોષ લોકોને ફસાવવા માટે સતત નવી નવી રીતિ શોધી રહ્યા છે. તેથી જ વોટ્સએપ દ્વારા થતા વિવિધ પ્રકારના ફ્રોડ વિશે આપણે જાતે જ સાવચેત રહેવું જરૂરી છે. બેન, આ કેવા પ્રકારની છેતરપિંડી છે? છેતરપિંડી મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. છેતરપિંડી કરનારાઓ તમને કેટલાક ઇનામો જીતવા અથવા ઘરે પૈસા કમાવવા માટે લલચાવતા હોય છે. આમાં છેતરપિંડી કરનારાઓ પહેલા ઇનામ અથવા કમાણી તરીકે થોડી રકમ આપીને તમારો વિશ્વાસ મેળવે છે. પછી તેઓ મોટી રકમનું વચન આપે છે અને તમારા બેંક એકાઉન્ટ, આધાર, યુપીઆઈ વગેરે જેવી ગુપ્ત માહિતી માંગે છે અને તેનો ઉપયોગ કરીને તેઓ તમારા ખાતામાંથી પૈસા કાઢે છે. મારી સાથે પણ એવું જ થયું હતું. બીજા પ્રકારની છેતરપિંડીના કિસ્સામાં છેતરપિંડી કરનારાઓ તમને બહાનું બતાવીને પેમેન્ટ લિંક અથવા QR કોડ સાથે વોટ્સએપ સંદેશ મોકલે છે. જેમ કે મિત્ર અથવા સંબંધી કે જેને તાત્કાલિક પૈસાની જરૂર હોય, અથવા વીજળી પાણીના બિલની ફી અથવા તાત્કાલિક ધોરણે અન્ય કોઈ ચૂકવણી. જ્યારે પણ તમે લિંક પર ક્લિક કરો છો અથવા QR કોડ સ્કેન કરો છો અને તમારો યુપીઆઈ પિન દાખલ કરો છો ત્યારે તરત જ તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. ઓ બેન, આ કૌભાંડ સામે આપણે કેવી રીતે રક્ષણ આપી શકીએ? આ 3 સાવચેતી રાખો. જો તમને વોટ્સએપ પર કોઈ અજાણ્યા નંબરથી કોઈ મેસેજ કે ફોન કોલ આવે તો ચેતી જજો. આવા મેસેજ વોટ્સએપ ઉપરાંત SMS, ફેસબુક કે અન્ય કોઈ મેસેજિંગ એપમાં પણ આવી શકે છે. તેમને જવાબ આપતી વખતે ખૂબ કાળજી રાખો. 2, કોણ આવ્યું છે તેની યોગ્ય રીતે ચકાસણી કર્યા વિના પેમેન્ટ લિંક પર ક્લિક કરશો નહીં અથવા વોટ્સએપ સંદેશમાં આવતા QR કોડને સ્કેન કરશો નહીં. અને 3, આધાર કાર્ડ નંબર, બેંક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ નંબર, યુપીઆઈ પિન વગેરે જેવી વ્યક્તિગત ગોપનીય માહિતી કોઈને પણ જાહેર કરશો નહીં. યાદ રાખો, વોટ્સએપનો ઉપયોગ કરવો અનુકૂળ છે, પરંતુ છેતરપિંડીથી સાવચેત રહેવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. સમજો બેન, હું મારી જાતે તેની સંભાળ લઈશ અને હું બીજાઓને કહીશ. હવે તો સારો વિચાર છે.